કાઢી ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા આજા. બાપો કે બીજો ભાખરી ભેળું થા નહીં કે. ગજબ છે. અમુક વસ્તુની મજા હતી. તમે જોવો માવડીઓને બે હાથ જોડીને વિનંતી મારે ખાલી એટલી કરવી કે મારી માવું આ છોકરાઓને છે ને હાવ પડીકામાં મોટા ન કરો. છોકરું હજી રમીને આવે જમવાના ઓપ્શન આપે સાહેબ, જમવાના ઓપ્શન. હજી તમે છોકરું રમીને આવે ને કે અરે મારું ચીંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપો. ના બેટા પાસ્તા બનાવી આપો. બેટા ફ્રેન્કી બનાવી એમાં વેજીટેબલ આવે. બેટા મંચુરિયમ તારા હાથનું ને મને મને બહારનું બહુ આવે. આવું કે આ 35 વર્ષ પેલા અમારી પાસે કઈ ઓપ્શન નહોતા. સ્વાદીનો એ વકલ અલગ અલગ. બેજા બેટા બેજા મગાવો છો એકાદું પડીકું મારું મગાવો. 35 વર્ષ પેલા ઓપ્શન નહોતા. સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું. 5 ઓસરીનું મકાન હોય, હાથે ભાંડવડા લાઈનમાં બેહીને આમ કઢીનો પાટિયો સુલા ઉપર આમ લીટા પાડે આવતો હોય ને, તો અત્યારની પેઢીઓને એ લીટા કઈ રીતે પાડે? ડોહું એ તૈપું હોય ને મેચ થઈ ગઈ હોય એને લીટા પાડે. નથી ખબર પડતી એને શું કરો તમે? ધ્યામાં બાને એમ કહીને બા શું બને? બા કે કઢી. કઢી કહીને એટલે આમ હું નહીં ખાવ. હું નહીં ખાવ ને એવા એના એવા શબ્દો બાના કાને પડે ને એટલે આખો શબ્દ ફળિયામ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ત્યાં જ બેઠી હોય. આમ તમને કહું પન્યું બાંધીને બેઠી હોય ને આવી રીતે બેઠા હોય કેમ થાય? કપા થઈ જાય કેમ થાય? ચા બાર રાઈડ પાડે. આને કઈ કેવું છે? આની વાહે બે બગડે. કારણ કે એક ના પડે ને વાહે હું નહીં ખાવ, હું નહીં ખાવ લે. એટલે બાપા ઉભા થઈને ખાલી ઓપ્શન આપવા જ આવે. કેડે હાથ દઈને હાથે ને હામું દોવે. ખાવો રાખ માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કઈ ઓપ્શન નહોતો. બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે માતાઓને કે મહેરબાની કરીને, ભલે એ તો દીકરા આપણા જ હોય ને આપણે જ મોટા કરવાનો હોય, પણ એને એટલો બધો તો પ્રેમ ન કરો કે એને પાણીનો કળશો તમારે ભરી દેવો પડે, રોટલીના બટકા તોડમાં તોડી દેવા પડે, સાદૂધનો વાઇટ કોઈના મોઢે લઈ જવું દેવું પડે. પાછું અત્યારે કેવું થઈ ગયું છે, જેથી એમ બા બોલતા હતા ને તેથી એની મજા હતી. બા આ બા ગળામાં ગડફા ન રહેતા. 1000 ફૂટનો શેઠો હોય, તમને કહો આમ ઓપનેર હલર હાલતા હોય, ઠેસર હાલતા હોય અને આમ બપોરના દોઢ વાગી ગયા હોય, બાપા પાછા ઉપર મેળા ઉપર તગારા લઈને તગારા લઈને. અને આપણે એક તો ભૂખ ના આમ છેવડા થતા હોય, હનુમાનજી મહારાજ પૂછતા હોય ને તમને કહે તગારા લે, અને આપણા મોઢા ક્યાં હોય? કેડે વાઈટ કઈ મારી બા આવે, મારી બા ભાત લઈને કઈ આવે. પાછા રાત ને મોટા બા આવ્યા. આમ તમને કહો સામે 1000 ફૂટનો શેઢો ની ઓવડીએ તમને કહો બામ ભાત ઉતારતા આપણે જોઈ જાય, રાડ નાખીએ 1000 ફૂટનો શેઢો ગમે એટલો પવન હતો એ વજન વાળો શબ્દ ઓલા શેઢે પૂગી જતો હતો. હુકામ પ્રકૃતિનો શબ્દ. બાય પાછા કે આપણ લે બાનો હાથ નો નીકળે ને એટલો બધો. આપણે સાયણ ઓલો કે ખોબો એક પાણી ઓલા ગરમ પાણી હોય ને ઓલા નાખી ને એટલે પટો ઉતરી જાય. બાપા ગાવાળા એટલે બંધ કરો બંધ કરો. અને ઈ જે તમને કહો વાડીએ બાના હાથનો બાજરાનો રોટલો, તમને કહું તરફાળિયું પાથરી ને ખાલી ડુંગળીનો દડો, ઈ તમને કહું તીનની બવણીમાં અડદની ડાળ હોય, એ 700-1000 રૂપિયાની તમે ડીશ ખાવા દો એમાં મજા નહીં આવે. બા પછી આવે બાપુજી. બાપુજી એટલે બાપુજી. બાપુજીની આમ ગણો ને તો બાપુજી એટલે કે બા જેને પૂજે છે ઈ બાપુજી. તમે જો બાપુજીની ધાક કેટલી. ફળિયામાં તમને કહું દાંતોડ લઈને ખાડા કરતા હોય તો બા કે આમ કુપડેથી આમ તલ જાટે બાપુ ત્યારે મૂકી દે ફટાફટ હાલમાં દીકરો હાલ બધું ઠારીને મૂકી દે. બાપુજીની ધાક વાગે એટલે કે ભગરી ભે ગમાઈને તમને કહું આમ શીંગડું પસાડતી હોય ને તોય બંધ થઈ જાય. હું કામ? ખબર પડી જાય બાપુજી આવ્યા. બાપુજીની વ્યાખ્યા ન થાય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ કર્યો એને ખબર હોય. કેટલી કોઠા હુઈસથી મારતા. આઠમનું તમને કોઈ મકાઈનું રાડો ઉપાડીને ફ્રૂ નારાયણ વાહે મારે, રાડો અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે.
બોલો એ કેટલી કોઠા ઉછથી મારતા, ડબલ ડોઝ આવતો. પછી આ બા બાપુજી કાઢી નાખ્યું, મેન તમે બધા ભેળા થઈ પછી નવું લાવ્યા. મમ્મી અને પપ્પા. અમારે સમાજ વિદ્યામાં ભણવામાં આવતું ઇતિહાસમાં મમ્મી એટલે મળદું, પપ્પાનું તો સંશોધન થાય ક્યાંથી આ પપ્પા આવ્યા. પછી 400 રૂપિયાના ફિલ્મ જોઈને નવું લાવ્યા, મોમ ડેડ. અમારી ગુજરાતી ભાષાંતર એવું કે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ પિતૃ ભવ નો આ દેશ છે ને આપણે મોમ ડેડ સુધી પૂગી ગયા. 4 વેદો લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી. ઋષિ મુનિઓ કળિયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી છે તો આપણે ઉપાડા લીધા હતા. 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી. એવું ક્યાંય ઉભું આપણે કર્યું છે? આપણને નડ છે. અત્યારની નથી મમ્મીઓ, ચાલો બેટા જો તારા ડેડી આવે છે, ચલો ચલો પાણી ભરજો. એ પાછું ઉભું ઉભું ખંભાવો, એને આ છે તો ભરી લે. લે કર મોટું આને કર. આ વાય છે નો નાખે, આ કઈ હરાજ નથી કરવાનું. આ નો કરે. આ ઉભા ઉભા આમ ખંભા ઉલાળતો એ હું હરાજ નાખવાના હતા? તમને મને બધાને ખબર, 5 મહેમાન બેઠા હોય, 7 મહેમાન બેઠા હોય, દફતર નો ઘા કરી દાદાનો ખાલી આમ ડોળો આમ થાય ને ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાનું કે દાદો. એ પાછા 400 રૂપિયાની ફિલ્મમાં નહીં બતાવે આ બધું. આ 400 રૂપિયાના ફિલ્મે ભારતીય સંસ્કૃતિને નીચી દેખાડી, કપાળે ચાંદલા કરવાનું ભૂલવાડી દીધું આ ફિલ્મ વાળાએ. ટૂંકા કપડા પહેરાવતા શીખવાડી દીધા મને તમને, અને બધું ટૂંકું ટૂંકું જ કરી નાખ્યું. દાદાજી બોલતા હતા અહીંયા દાદુ કરાઈ નાખ્યું આ લોકોએ. જીજાજી બોલતા ત્યાં જીજુ કરી નાખ્યું. મામા બોલતા ત્યાં મામું કરી નાખ્યું. ફુવા એમ નમ રહ્યા, ફુવાનું ફૂ નો થયું. કા કરો નહીં? ઈ આ ગુજરાતી ભાષા છે. અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષામાં તફાવત એટલો. અંગ્રેજી ભાષા A ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, Z ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં ખાલી 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે ને. આ મારી તમારી ગુજરાતી ભાષા છે. આને સાચવજો. અમુક માવડીઓને ઉપાડા બહુ લીધા. આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, સા આપણી પીવે, પંખો આપણો બળે. એના છોકરાને એટલા વખાણ કરે તો આપણા છોકરાને સામું જોઈને એટલે શીવડા ડોડા જેવા લાગે આપણને. હિતેશભાઈ ન પૂછો, તમારે ચિંટુને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે, એટલી ઇંગ્લિશ. કેટલું ઇંગ્લિશ પણ પાવરફુલ. એને ગમે તેવું મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરે બોલો. મેં કીધું તો 30 વર્ષ નો થવા દો. વાય કાંઈ ને આખા ઘરને ડિલેટ મારી દે આવડવા. જેવું વાવો એવું ઉગે. એ તો સીધું જ છે ને, તો બધાને ખબર જ છે. પણ ફરીથી આપણે બીજા દોરની અંદર ખૂબ આનંદ કરવો છે, ખૂબ મજા કરવી છે. તો પટેલ સમાજનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ, જેમણે દેશ વિદેશમાં ભાતીગણ સંસ્કૃતિને ખરેખર લોકચાહના આપી હોય એવા ગીતો લઈ બેન શ્રી અલ્પાબેન પટેલ આવે છે. એમને જોરદાર તાળીઓથી વધાવો. બેન શ્રી અલ્પાબેન પટેલ.